શિયાળો શરૂ થતાની સાથે જ સ્ત્રીઓમાં એક કોમન પ્રશ્ન હોય છે એડીઓ ફાટવી એટલે કે હીલ ફિશર, તિરાડો પડવી અને ચાલતી વખતે દુખાવો થવો. આ માટેનું એક ફિઝિયોલોજીકલ કારણ છે. શિયાળામાં હવા છે એ શુષ્ક અને ઠંડી હોય છે, જેના લીધે એ તમારી ત્વચામાં રહેલા ભેજને છીનવી લે છે. એડીની જે ત્વચા છે એ ઘણી જ જાડી હોય છે. જ્યારે એમાંથી ભેજ છીનવાય છે એટલે કે વોટર લોસ થાય છે ત્યારે કોરી પડતી હોય છે. જ્યારે ચાલીએ છીએ ત્યારે શરીરનો બધો જ વજન એના ઉપર પડવાથી એ જે શુષ્ક કોરી ત્વચા છે જે ફાટે છે, જેના લીધે એમાં તિરાડો પડે છે, લોહી નીકળે છે અને દુખાવો થાય છે. મેડિકલ ભાષામાં આને હીલ ફિશર કહેવાય છે. બીજું, જ્યારે એનું પ્રમાણ ઘણું વધારે હોય છે ત્યારે ટૂંકમાં એડીઓ જ્યારે વધારે ફાટી હોય છે તો એને ઝેરોસિસ કહેવાતું હોય છે. આ માટેનો હું તમને એક ચોક્કસ અને અસરકારક ઉપાય આપું છું. રાત્રે સૂતી વખતે એક પેટ્રોલિયમ જેલીનું જાડું લેયર તમારી પગની એડી ઉપર લગાવો. એની ઉપર સુતરાઉ મોજા પહેરી લો, જે તમારા લિપિડ બેરિયરને રાતોરાત રિકવર કરશે, જે એડીના ભેજને ત્યાં જ બ્લોક કરી દેશે અને તમારા સ્કિનના લિપિડ બેરિયરને ફટાફટ રિકવર કરશે. તમને પગના વાઢિયામાં આમાં ચોક્કસપણે સારું એવું રિઝલ્ટ મળશે.